श्रीमद जशिंग बापा कैसेट नंबर 261 देत्रोली तारीख 21/2/1981। हरिश्चंद्र जो स्वरूपમાં સ્થિર છે પણ વસંત ચૂક્યા છે સાહેબ રોમનાભાઈ ભરત દાસત્વ ભાવ, હનુમાન દાસત્વ ભાવ, અર્જુન દાસત્વ ભાવ, કબીરદાસ, પ્રીતમદાસ જેટલા બધા મહાપુરુષ થઈ ગયા એનામાં દાસત્વ ભાવ અહંકાર હોય ભક્તિ કરવી હોય એ અભિમાની જીવ કદી ભક્તિ કરી શકતો નથી। જો અભિમાન કરેલાનો પ્રમાણ લેવો હોય તો દુર્યોધન અભિમાની હતો, રાવણ અભિમાની હતો, હિરણ્યકશિપુ અભિમાની હતો, પણ હાથી હો માર ધર્મરાજા એક રોમમાં અહંકાર હતો। પાંડવો જો ભગવાન હતા, માતા કુંતા હતો, એ દુર્યોધન ઘોડા ગણતો હતો કે આ તો બધો ભોળ હશે અને આ કૃષ્ણ તો ભરવાડ લુચ્ચો છે। આ દુર્યોધન કૃષ્ણ ભગવાન ને શેની દ્રષ્ટિ જોતો હતો? અહંકાર ની દ્રષ્ટિ। જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભક્તિમાં કારી લીટી છે। આ જીવનમાં મોટામાં મોટું ઝેર અને મોટામાં મોટો અધ્રંગ હોય તો અહંકાર છે। તો જેમ બને એમ પોતાનો અહંકાર દૂર કરી નિર્મળ થઈ લૌકિક ભાવ વિસરી દો। આ સભામાં બેહો એ લૌકિક ભાવ ઘેર મૂકીને આવો। એવું વસન હોભળો જ નથી તમે। શરીર યાદ આવે એવી વાત તો તમે કરો જ નથી। વાતોના કરનારા અને હોભળનારા જો આત્મામાં સંસ્કાર નહીં પડે, આત્માના ભાવ જાગૃત નહીં થાય તો વર્તી ખરે જ ને। પાણી જેમ દોડાઈ જાય તો એમાં મોઢું ન ગણાય આપણું, એમ તો શરીરના ભાવ, શરીર રચના, શરીરનો વ્યવહાર એવો ઉદાહરણ એવો હોભળવામાં એવો વિચારવામાં તો તમારી વર્તી નહીં થાય। તમારી વર્તીને જો ઠરવા જેવી હોય તો તમે બધા સિદ્ધ સમાત્માઓ છો, પરમાત્માના અંશો છો। જગત પિતા પરમાત્મા છે, પરમાત્માનો આ વિશ્વ છે। ઓબાના હોમણ કર્યો હોય પણ એ બધાનું મૂળ ઓબો છે, કારણ જેટલા સૃષ્ટિ પર જીવ છે ચેતન એ પરમાત્માના અંશો છે, બધાનું ઘર પરમાત્મા છે। આ વિશ્વ એક પરમાત્મામાંથી ઉત્પન્ન થયેલું છે, પણ એ પરમાત્માનું વિસર્જન શું? અહંકાર છો એટલે આપણા સ્વરૂપનું આપણે વિહાર્યું છે। તો અહંકારથી શાંત થઈ, નિર્મળ થઈ, નિર્વેર થઈ, કપટ રહિત થઈ, શુદ્ધ ભાવ કરી પરમાત્માના તત્વ પરમાત્માને અર્પણ કરો। મારું નથી ને મારું નથી। કૃષ્ણ ભગવાને આ એક સુખી વાત કરી છે કે જીવને મોટામાં મોટી ભૂલ આ પડી છે કે હું શું એ ખબર નથી, મારું હું શું એ ખબર નથી। કૃપાળુદેવ કહ્યું છે કે જીવને મૂળમાં ભૂલ પડી છે કે પોતાનું ઓળખતો નથી એટલે પરમાત્મા સત્સુખનો વિયોગ છે ને। આપણે ભગવાનમાં જવાની અંતરાઈ હોય તો મોટા મોટી અંતરાઈ આપથી અજાણ છીએ। આપણે કોણ છે ઓળખતા નથી। તમે કોણ છો એ વાત હુડે અડતો ફરતો લેતો દેતો જોતો ખાતો પીતો ખ્યાલ કરો કે આ શરીર તો મરદો છે। નવ દલાલ નરકે ભરો અંદર વિસ્તા ખોણ ચેતનને છોડી અને સ્વભાવમાં શું સુખમાન પરનું દેશ એ તો ફૂટેલા લાગેલું છે, નાશવંત છે। હું ભારે વાહન કર્યો પણ તું ભાર છો અને વાહન છો। તારા આ પરુના દેશ જે નાશવંત તાર શાશ્વત આત્મા પર છો। શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે આ નાશવંત જીવનમાં શાશ્વત એ તમારું સ્વરૂપ છે ભગવાન। દરેક પ્રાણી માત્રના હરદમ તમારા હંગાતમાં ત્રણ લોકનો નાથ આદિ અનાદિ નાશ ન થાયો અભંગી ભગવાન તમારું સ્વરૂપ તમારી સમક્ષ છે। જે વખત જુઓ, દણી જુઓ, રાતી જુઓ, હોજે જુઓ, હવારમાં જુઓ, પણ જો તમે સ્વરૂપનો લક્ષ્ય કરો તો કાયમ તમારી સમક્ષ ભગવાન છે। ભગવાન આપણને કાયમ બાળે છે। તમે ખો તો રોમ રોમ એ ભગવાનની શક્તિથી પસી જાય છે। તમે નેત્રે રહી અને એ ભગવાનની સત્તાથી જુઓ છો, કોને એ ભગવાનની સત્તાથી સાંભળો છો, જીવાને એ ભગવાનની સત્તાથી બોલી શકો છો। સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન, આવા સિદ્ધ આત્માઓ છો। તો આત્મા ભાવ ન વિહારતા ક્રિયા કરો, એ ક્રિયામાં મુખ્ય પ્રધાન આત્મા રાખો। આત્મા ભાવ જો વિસર્જન થાય તો અભિમાન આપવાનું, પણ આત્માનું સ્વરૂપ તો પરમાત્મા છે। ભગવાનના ખોળાશ્રી અત્યારે આપણે છીએ
એ ભગવાનના ખોળા બેઠેલા છીએ. આ જે ક્ષેત્રમાં બેઠા છીએ આ ધર્મ ક્ષેત્ર છે. અત્યારે તમને મને ને બધા જીવોને ભગવાન યાદ આવ્યા છે. એ હૃદયમાં રહેશે ભગવાન અને આ વિશ્વના ધણી છે. તમે અને હું બોલો, સૂર્યમાં શક્તિ તમે આલો છો, આ પવન વાયસમાં શક્તિ તો વિકરેલો છો, આ ધરતી ટકી છે એમાં તમે કોઈ મદદ કરી? ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એમાં તમે કોઈ મદદ કરો છો? આ અનાજના કણ ગવામાં અત્યારે જીવ આશરે છે એમાં તમે શું મદદ કરો છો? તાર પાણીનો બનાવનાર દાતાર, આ ધરતીનો ઠેરાવનાર, તાર આ દેહ પરુમાનો બનાવનાર, સૌરનું બનાવ્યું છે. આવા જે ભગવાન છે એ ભગવાન નિહાળ્યા એટલે અહંકાર આપણને થયો છે. આપણો જીવ બહાર થવાથી પ્રકૃતિના ખેલમાં પડ્યા છીએ. આપણે આપણું અસલ સ્વરૂપ નું ભૂલ્યા છીએ, નકલીમાં પડ્યા છીએ. તો સત્સંગના યોગમાં રહે એ આત્મા નિર્મળ થાય, એને અસલ સ્વરૂપ ખબર. હું અનાધિકારથી મારા સ્વરૂપથી વિમુખ. ભગવાને કહ્યું છે કે તું તને ઓળખ્યું તો જ્ઞાન પૂરું થઈ જાય. જ્ઞાન છે એટલે છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. આટલી ભગવાનતા શેકી છે. બહિર્મુખી આ પરમા ફરીએ છીએ. સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય અને અંતર્મુખી થાય તો આત્મા સ્વરૂપ ભગવાન ડૂબી જાય. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે ડૂબ ડૂબ મન ડૂબ સ્વરૂપ નિધિમાં ડૂબ. બારજી લખ્યું છે હે મન મત ડોલે પડદા ઘટ ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ મોય પડદા પરગટ બોલે. આવો જે આત્મા ભગવાન એક નામ લેતા આખા વિશ્વમાં કોઈ જગ્યા ખાલી ન રહે. આવા ભગવાન તમારા મારા મનમાં પ્રાણમાં ઇન્દ્રિયોમાં ના આ વિશ્વમાં બધામાં એક પરમાત્મા સ્વરૂપ છે. આવો એકાગ્ર ભાવ કરી અને અંતરમાં શાંતિ રાખો. ભક્તિ કરનાર આત્મામાં પહેલામાં પહેલી મુખ્ય અંતર શાંતિ. પરબારથી ઉતરો તો અંતર આત્મામાં આવો. શરીર એ તો તમારું નાવ છે અને જળ છે. ભગવાનને ન જાણે શરીર અને ને ન જાણે. આ જેમાં ભેદ છે એ ને ન જાણે અને આ બધા મહેમાન ને ન જાણે. ભગવાનને ન જાણે. એમ આ શરીર છે જેમાં વસ્ત્ર છે એ મને ન જાણે. નહીં ને ન જાણે કે હું વસ્ત્ર છું. આ શરીર છે એ જળ છે. જો હળગાઈ દેવું પડે છે ચેતન ન હોય એ વખત અને અડિયા તો ભરાય. આવું જે શરીર જળ છે એના પર આપણને દેહાદ્યાસનો ભાવ થવા થકી અહમ વર્તશે. એટલા આપણી વૃત્તિ ઠેરતી નથી. પણ ભક્તિ કરનાર આત્માનું અહમ ગળી જાય તો આ તો તમારું વસ્ત્ર છે, એક નાવ છે. શરીર એક નાવ છે. તો એમાં સંસાર નથી. જળમાં શું સંસાર હોય? આધ્યાત્મમાં સંસાર હોય. તારા આત્મા સચ્ચિતાનંદ છે. ત્રણ લોકનો નાથ, જળ જ્યોતિ, નિર્વિકલ્પ, જેમાં જગત જ નથી, સૃષ્ટિ પોકતી જ નથી, મન જ ન પોકે, ઇન્દ્રિય કર્મ અને શરીર હોય જ ને. આવો જે આત્મા છે એમાં સંસાર નથી. તાર જળમાં સંસાર નથી. તાર સંસાર એમાં છે. આપણા બધા રોને રમ થઈ જઈએ છીએ. આ વસલું કારણ હું છે ને સમજો. અને કૃપાદેવ કઈ છે તો વસલું કારણ એ અહંકાર છે. અહંકારમાં સંસાર છે. અધમ અધમ અધિકો પદે સકળ જગતમાં એની વિના સાધન કરશે શું? અધમ અધમ રાવણમાં તો આ અહંકાર હતું. જો આ ધર્મી કહેવાનું. દુર્યોધનમાં આ અહંકાર હતું એટલા ધર્મી કહેવાનું. નકા રાવણે બ્રાહ્મણ પુત્ર હતું. હિરણ્યકશિપુ રાવણ અરે પેલા પિતા કુબેર ભંડારી નો ભાઈ. હિરણ્યકશિપુ બે ભાઈ એ બ્રાહ્મણ હતા. પણ જો રાક્ષસ કહેવાના તો આનું કારણ દુર્યોધન ચક્રવર્તી રાજા હતો. છત્રપતિ પાંડવો નો ભાઈ. તાણે એને રાક્ષસી ભાવ કર્યો. તો શાસ્ત્રો નું પ્રમાણ છે અજ્ઞાન થી જે ઉપસ્થિત થયેલું હોય એમાં શાંતિ ન હોય અને ધર્મ ન હોય. આત્માના અજ્ઞાન થી અહમ ઉત્પન્ન થયું
આમાં કદી સપનામાં સુખ ન હોય. એ સપનાનું બનેલું જ હોય. જાગો તો કોઈ ન હોય. ત્યારે તમારું મળું શુદ્ધ સ્વરૂપ ચેતન આત્મા છે. એ દેવની જાગૃતિ આવે તો આ દેહના ભાવ છે એ તો સપનું છે. નતા દેખાયા છીએ અને નથી. આ દેત્રોલીમાં પેલા ભાવ કર્યા. અમે કાલે નતા, આજે આયા, કાલે આયા અને કાલે નથી. એમ તમે અમે બધા જે ઘરમાં, જે કુટુંબમાં, જે દેશમાં રહ્યા એક મહેમાન છીએ. તો પ્રાણી માત્રમાં રાગ અને કસાય કરાવવાના નિર્મળ ભાવ રાખો, દાસત્વ ભાવ રાખો. બધા આયાસી બધા જવાના છે. આ મહેમાન છે એમાં કેના ધારામાં હક લાગે? કોઈ ને. આપણા આત્માના ધર્મે આયા એ તો શરીરના માટે તો કોઈ ને જમવાનું જીવન જીવીએ છીએ. આપણો આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે. બાહ્ય ભાવથી શાંત છીએ. ધર્માત્મા તો આ કોઈ ગભરાવામાં ઊંઘ તો એને બે જણા ભક્તિમાં આવેલા ગણાય. પેલું જાગતું હોય ને તો એક જ, ઊંઘતું હોય ને તો બે ઊંઘ મોક્ષ થઈ જાય. ભાઈ એમાં હું ગભરાવાની જરૂર? શાંતિ પડી જાય તો ઊંઘ તો આપવાની. એમાં ગભરાવાનું ને, પણ નાસી પાછળ ન થવાનું. ભાવ જાગૃત રાખો. એ તો ઊંઘ તો આવે ટંકે ને જાય, ઊંઘ ન આવે અને એ ભક્તિ કરે તો એનો મોક્ષ થઈ જાય. સત્સંગમાં નથી આવી એટલે રખડતી રહી શકો. જો સત્સંગમાં આવે તો એનો મોક્ષ થઈ જાય. આ આત્મા અનાદિકાળથી પરિભ્રમણમાં ફરતો ભટકતો રહ્યો છે ભ્રાંતિમાં. એની એવી દશાના સંત ન મળ્યા અને સંતોની વાત અંતરમાં ન ઉતારી, વર્તમાન જીવનનો પલટો ન કર્યો. એટલે અનાદિકાળથી ભ્રમણામાં આપણે ફરીએ છીએ. તો આપણને જે પુરુષ મળ્યા છે એ આપણો અંતરમાં આત્મા દેવ ભગવાન ત્રિલોકપતિ નિર્વિકલ્પ સ્વરૂપ છે. આપણે બધા આજ સુધી જે માની રહ્યા એ પરભાવને માની રહ્યા. પણ સત્સંગના યોગમાં જ્યાં પછી જીવ જાગૃત થાય એને ખ્યાલ આવે કે હું આત્મા છું, હું કેનો છું, કે હું પરમાત્માનો છું. શરીરનો ધર્મ એ તો પરધર્મ છે. અજ્ઞાન ભાવમાં ઉપસ્થિત કરેલું હોય. જેમાં આપણે જયારે ખેડૂત હોય, એ ખેડૂત 2000 રૂપિયા લીધા હોય, 2 વર્ષની ગેરંટી હોય તો 2 વર્ષ એને પૂરો કરવો પડે. બાકી લેવા દેવા કોઈ નથી. એમ અજ્ઞાન ભાવમાં આપણે પૂર્વ પ્રાલબ્ધના યોગો ઉપસ્થિત કર્યા વાસનાના ક્રમથી. તો અત્યારે મહિલા આત્માના ધ્રમધ્યાન ઉપર રહી અને પ્રાલબ્ધના યોગનું સુકો. શ્રીમદ રાજચંદ્ર હતા એ આત્માના ધ્રમધ્યાનમાં રહી અને પ્રાલબ્ધનો યોગ સૂક્યો. તો જુઓ 33 વર્ષની ઉંમરમાં જીવન મુક્ત થઈ અને આત્મા પરમાત્મા શું બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. આવું અલૌકિક પદ પ્રાપ્ત કર્યું. આપણને જે બાવજી મોથા આદરના આપણી નજરો આગળ જો એવા સંતના આપણે ન ઓળખ્યા એટલે આપણી રખડપટ્ટી રહી છે. તો ફરી ફરી તમે સંતોનો મહિમા જુઓ કે જે આવા કડીકાર કહેવાય છે, આવા જગતમાં રહેવા છતાં એ આત્મામાં સ્થિર હેડે રહી ક્યાં. અને એ પુરુષોનો માર્ગ જોતો આપણને કહેતા કે તમે ખરખડિયાના રેડ જેવા રહો, અનાસક્ત રહો. જેમ હું આ ગામમાં બેઠો છું, હાલ ઉઠીને હેડો ને આટલું તો કોઈ નહીં, અને રહેવું હોય તો રૂ તો એ કોઈ નહીં. એમ સંસારમાં રહો પણ આસક્તિથી રહી આત્મામાં રહો. તમે મહેમાન છો, નતા દેખો છો અને નથી. મૂળ અર્થ એ તો પરમાત્મા છે. તમે આત્મા છો અને તમારું ઘર તો પરમાત્મા છે. આ તો લૌકિક વાતાવરણથી આપણ નથી ને આપણ માનીએ છીએ, ને આપણું નથી ને આપણું માનીને આપણે વળગી જાય છીએ. એટલે ભક્તિમાં ફરફટ નથી આવતી. પણ શાંત ભાવથી ઠરી અને બધા આત્માઓનો આશીર્વાદ મેળવો, દાસત્વ ભાવ કરો. કોઈ ને કોઈ નથી. તમે કોઈ નાસી પાસ ન થતા. ખેતરમાં બીજ પહેર્યું હોય તો ફળ આપવાનું છે. આજે વાઈ અને આજે આજે સંપાકતું નથી, ઉતાવળ કરો તો એમ ફળ આપવાનું નથી. ઓરબો આજે વાવો અને આજે કેરી ખો એમ કદી બન્યું નથી. શાસ્ત્રોનું પ્રમાણ છે. સતનારાયણની કથામાં આવે છે કે કઠિયારે પૂર્વજન્મમાં બીજ વાયેલો, બીજા અવતારમાં ગુરુરાજા થયો. રામચંદ્ર ભગવાન અયોધ્યાની ગાદી છોડીને ચિત્રકૂટ જઈ અને એની સેવા કરી અને એ ગુરુરાજા હતો એ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. જો મયુધ્વજ હતો એ આગલા જન્મનો સાધુ બન્યો, ભક્તિ કરતો ભક્તિ કરતો ભૂલ થઈ, ઘર મથલ થઈ
પણ જો બીજા અવતારમાં મૃત રાજા થશે તો એ અવતાર મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. ઉલ્કા મુખ નામનો રાજા સત્યનારાયણ વર્ષ એટલે તમે કથા વંશાઈ અને પ્રસાદી રસી ખાવી એ નથી. આ પુરુષનું જીવન ચરિત્ર છે. ભક્તિ કરનાર આત્મા હોય, મારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું સારું વર્તન કરતો ભૂલ ખાઈ જાય તો ફરી એનો મનુષ્ય અવતાર આવે અને થઈ અને આત્મા ખરેખર ના સ્વરૂપ. તો આપણે બધા આ બધા આટલા કોઈ મનુષ્ય આવેલા પૂર્વના કરતા પાસે તો હે આપણા બાળજી હતા એ જુઓ પૂર્વના તૈયાર થઈને આવેલા હતા તો આના ફરક પર વાલાજી બાળક હતા. જો ભક્તિ કરતા હતા તો 8 વર્ષની ઉંમરમાં ભક્તિ લાગી હતી. જો લોહેણ પૂર્વજન્મ નો કરતા પાસે જીવ તો લવાની છોકરી હતી તો 8 વર્ષની ઉંમરમાં આત્માનું જ્ઞાન થાય છે દેશથી વિદેશ. શાસ્ત્રોનું પ્રમાણ છે તો તમે અમે બધા પૂર્વજન્મ નું ન કરેલું હોય પણ અત્યારે વર્તમાન ફેરો કાળજી રાખો. સમસોનમાં જીએ એટલે વિરાટ થાય એમ તમે ભક્તિમાં આવ્યા તો ભગવાન હોબળ્યા પણ આ ભાવ ટકાઈ રાખો. વર્તમાન જીવન નહીં ફેરવો તો તમે ગમે ત્યાં ઝઘડા હો પણ તમારા આત્માને દગો દઈને તમે સ્વરાથી જતા રહેવાના. આમાં કોઈ હગું નથી, કર્મ કોઈનું હગું નથી. જો આમાં કોઈનો પક્ષપાત રાજા હોય કે રંક હોય કે ફકીર હોય કે બાદશાહ હોય, ભગવાન હતા ભગવાનનું પૂર્વજન્મ નું કર્મ આવ્યું એ વખત પેલા બોણ માર્યું છે જરાક કુમારે બોણ માર્યું છે. જો શરીર છોડી દેવું પડશે કારણ તમે અમે આ સંસારના ભવસાગરમાં રમતો જો ભણ વગરનું કર્મ કરવું તો તમારા જીવનને આ બધું તો મળે અને કર્મ લઈને તમે જવાના. માતાઓ કે પુરુષો જો વિવેકપૂર્વક વિચાર કરો. તમારા મનને અમથીમથી ગણતા પણ ખૂબ ચોક્કસ ખ્યાલ કરો. પગલું મોડો ખ્યાલ કરો કે કેની ધરતી અને તમે કોણ સેવા ધણી છો. તમે ઘરના ધણી છો, જમીનના ધણી છો, પુત્રના ભા છો. અરે તમને શ્રમ નથી લાગતું? તમે આત્મા છો. તમારે કેવી રીતે તમે હક કરો છો? દોડી બાંધેલી છે. તમે મહેમાન રહો. વહીવટ તમારે કરવાનો હોય તો વહીવટ કરો. પૂર્વાનું ક્રમ પાછળનું છે એનાથી નિવૃત્ત થવું પડે તો વહીવટ કરો. અભિમાન દૂર કરીને ધણીપણું કાઢી નાખીને દાસત્વ ભાવ રાખી આત્મામાં આવો. તમે સીધે તમે આત્માઓ છો, જવાના છો, ગણેલા દરના મહેમાન છો. દોડી બાંધેલી નથી. આટલું વસંત તમે ચોક્કસ રાખજો કે તમારો ચેતન આત્મા છે એના અને આ સૃષ્ટિના પદાર્થોના કાંટા સંબંધ નથી. એના ઉપર મેલ છે એટલે અહમથી તમને ધણીપણું લાગે છે ને મારું લાગે છે. કોઈને ન હોય, ભગવાનને ન હોય તો મારે ન હોય. અને અત્યારે મારું શરીર છૂટી વ્યવહારમાં એક ભૂલ કરું તો જેલમાં જતું. વ્યવહારના ક્રમમાં એક ભૂલ થાય તો હાલ જેલ. તાર કરણીમાં ભૂલ થાય એની જેલો આ છે કૂતરો, કાગડો, હોમળો, ભૂંડ, રેસડો, નાગ, વાઘ, લેબડા, પેપડા, કંથેરું, બોળું, લૂલો, લંગડો, બેડો, બુગડો, ભિખારી, ખાવા નથી મળતું, ઉઠવાનું ભૂ નથી. એ પૂર્વજન્મ નો ક્રમ છે. તમે ન માનતા કે ભગવાન આવું કરે. જો આ લુગડો પહેરાશે એ દરેક ના જેવી મૂડી ગાલી જેવી પહેરવાની કલ્પના કરીએ એવા હિવરાઈ બધે પહેરાશે પણ પેલા મૂડી ગાલી છે પછી પહેરાશે. તાર પૂર્વજન્મમાં કર્મ કરી અને આ શરીર ધારણ કરાશે પણ આ શરીર બદલી નાખવા પડી એટો ટેમ. જેમ આપણે આ ગામમાં આવ્યા એ પેલા નક્કી કર્યા ભાવ અને આ દેતોલીમાં મેળાવડો રસોડો છે પણ જો હાથી મુદત છે કાલે બપોરે 12 વાગે પુનાવતી છે. એમ તમે અમે આ શરીરમાં આ ગામમાં આ કુટુંબમાં આ દેશમાં જો જન્માવીએ તો બધા મહેમાન છો, જીવ છો, ચેતન જીવ છો, જવાયેલા છો. તો પ્રાણી માત્રમાં નિર્યલ વૃત્તિ કરી કપટ કાઢી નાખી ઈર્ષ્યા દૂર કરી પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરો. દાસત્વ ભાવ કરો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. જો તમારાથી મનથી અને વસનથી અને શરીરથી કોઈ આત્માને દુભ્યો. બાવજીનું એક વાક્ય છે કે કોટાથી વેર કરો તો વાયરાની સાય લઈ અને રસ્તામાં પડીને કોટો ભાગીને વેર લેવાનો. તો કર્મ કોઈને છોડતું નથી. તમને મને ભગવાનને જો નથી છોડ્યા. તો દરેક આત્માઓના
વર્તમાન કર્મ ફેરવો. તમે પાછા ખોટી નિર્ભરતા ન કરતા. સદન કસાયો તો પણ વર્તમાન કર્મ ફેરવી નાખ્યું. જે શરતો જગનો શરતો પણ વર્તમાન કર્મ ફેરવી નાખ્યું તો ફરી જવું. એ જો વર્તમાન કર્મ ના ફેરવે તો બાહ્ય આશા ગમે એટલા પાડતો હોય પણ આત્મા પરમાત્મામાં ન જવાય. એ અંતર રહી જાય પાછું નેસો જતો રહે. તો વર્તમાન ફેરો મન, વસન અને કર્મ. મનનો ભાવ કરો તો તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનો આવો શુદ્ધ ભાવ રાખી અને મનના ભાવ રાખો તો દરેક આત્માનું હિત ઈચ્છો આવો શુદ્ધ ભાવ રહે. આ ક્રમ તમને બંધનમાં નહીં નાખે, બંધનમાં નહીં મુક્ત કરે. પછી વસન બોલો તો દરેક નું હિત થાય અને પ્રિય. કોઈને કઠોર વસન ન બોલો. તમારામાં આત્મા અને આ બધામાં આત્માના બધું પરમાત્માનું છે, દવાનું છે. તમારા બાપનો હું પાડે તો હું ધોપડી જાય છે, લાયા નથી અને લઈ જવું નથી. આ તો મોહ દેખાય છે. કોઈ કે તારા મોના મારું જણાય છે તો મોહ દેખાય છે. બાકી કોઈને ન હોય. તમારે દસ્તાવેજ કરવો હોય તો આ વાત તો દસ્તાવેજ ભગવાનની સાક્ષીથી દસ્તાવેજ કરીએ, આપણે સંતોની સાક્ષીથી દસ્તાવેજ કરીએ કે તારા જીવને અને પર વસ્તુને ગણકારમાં સંબંધ નથી. તું ચેતન આત્મા છે અને પરમાત્માનો છું. તારા આ તો પરબ્રહ્મ છે, જડ ભાવ છે. તો અનાહાથી ખોટો રાગ અને ખોટો મોહ ન કરો. નિર્મળ અને નિર્વેર ભાવ રાખી અને વસન બોલો તો હિતકારી વસન બોલો, પ્રિય વસન બોલો, આત્માનું કલ્યાણ થાવું બોલો. જે વસન બોલવાથી તમારું અભિમાન વધે એવું વસન તો તમે બોલો જ નથી. જે વસન બોલવાથી તમારું અભિમાન ઘડી જાય ને આત્મા સ્વરૂપમાં લીનતા આવે એવું હિતકારી વસન બોલો. વધારે વધારે આત્મા આત્મા જ બોલો. જગતની વાતોનું ઉદાહરણ ભક્તિમાં આવો એ વખત સંત મિલન કો જાઈએ તદમાયા અભિમાન જમ જમ પગ આગે વગે કોટી યજ્ઞ સમાન. શરીરનો ભાવ વિહરી નામનું ને રૂપનું અભિમાન ઘેર મૂકી અને ભક્તિના પંથે આત્મા પરમાત્મા મગવા નીકળેલા જે આત્માઓ હોય એ આત્મા ધર્મ, આત્મા ભાવ અને આત્માનો ઉપયોગ અને આત્માનો લક્ષ્ય કોઈ અવતારોમાં નથી કરેલું. એ કામ કરવા આપણા આજે ભૂમિકામાં આવે છે તો આત્માનું સ્મરણ કરો, આત્માના ભાવ રાખો, આત્માનો ઉપયોગ રાખો. અને શરીરના માટે ત્રીજું ક્રમ, શરીરનું ક્રમ કરો કે તમારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા છે અને આ બધું પરમાત્માનું છે. કોઈ આત્મા ન દુભાય. આટલા પુણ્ય પર આવેલા તમારા પેટની ખાતર બીજા જીવોનું લોહી સુહી અને જો ભેગું કર્યો તો ક્રમ તમારે ભોગવવું પડે. જો ખાનારા ખાઈ જશે અને ધૂળની દેખાડા વાળા અને કર્મ કરનારના માથે પડે. તો દરેક આત્મા આત્માના ધર્મ ધ્યાન ઉપર રહી અને જીવન જીતો શીખો તો ખોટી ચિંતા નથી કરો. શાંતિ રાખો. આપણે કોઈ ન આવડે તો શાંતિ રાખો. કલ્પના ઓછી થાય. આપણે બધા આત્માઓ છીએ, નતાના છીએ, જવાના છીએ તો એની આસક્તિ ને બહુ નથી કરવાનું. શાંતિ રાખો. સર્વે ગુરુ ભાષામાં આપણે બધા આ હિન્દી ભાષા ખરી છે, હિન્દી અને રાજસ્થાની ભાષા એટલે આપણને ખ્યાલ નથી આવતો. પણ એના કહેવાનો આદેશ એટલો છે કે સત્સંગ એ કરવાનું સાધન છે ને કુસંગ એ બુડવાનું સાધન છે. કુસંગ થયો તો ફરાસી જવું પડે અને જો સત્સંગમાં રહી અને પોતાના જીવનનું પરિવર્તન કરીએ તો આવરણ ભેદી આત્મા પરમાત્મામાં જઈ શકે છે. એ મુખ્ય સાધન સત્સંગ છે. તમે અને અમે બધા એમ જાણીએ કે ભગવાન આપણનું દ્રવલોકમાં લઈ જાય અને ભગવાન આપણનું સ્વાસીમાં લઈ જાય એવું કદી બનતું નથી. તો ભગવાન ન કહેવાનું. જો આ ગધાડો છે અને ઊંટો છે, કૂતરો છે, બેહો છે ને આપણા મનુષ્યો છીએ, નાગ છે, એ બધા કર્મફળ છે. બાઈ છે, ભાઈ છે, લુલું છે, લંગડું છે, રાજા છે, રંક છે, ફકીર છે, બાદશાહ છે, દેવ છે, ઇન્દ્ર છે. પેલા કર્મ કરીને પછી પ્રવેશ કરે છે. જેલમાં ચોર જાય એ પેલા ભૂલ કરીને પછી જેલમાં જાય છે. જે પુણ્યાનું બંધી પુણ્ય હોય એ કરે અને બીજાને તારે એવું સાધનરૂપ થાય અને પાપાનું બંધી પુણ્ય હોય એને અવળી મતી ઉકલે છે.
જો એમાં ખરો સત્સંગ અને ખરો જીવ જાગૃત થાય તો પોતાના જીવનનું પરિવર્તન કરી શકે છે. દુર્યોધન હતો એનું અથાગ પુણ્ય હતું, પણ પુની પાપાનું બંધ પાડી અને 84 લાખ યોનીમાં ફરવા પાછું 28 મિનિટે જવું પડ્યું. એ જો એની વર્તમાનની ભૂલ હતી. એને કહેનાર ઘણા મળ્યા. ખુદ ભગવાન જે કૃષ્ણ ભગવાન કહો છો એ ભગવાને એક સમય કૌરવ પાંડવોની સંધિ વખતે કહ્યું કે તું મારું એક વસન પાડે તો તને સર્વસ્વ આલું, મોક્ષ પદવી આલું. કૃષ્ણ ભગવાન સ્વમુખ કહ્યું છે. પણ જુઓ, અહંકાર હોય ત્યાં સુધી ભગવાન ઓળખી શકતો નથી. તમને ભગવાન શેરી દશાએ ઓળખોય. આપણે બાપજી હતા લક્ષ્મીપુરામાં, કેવળ જ્ઞાની હતા. એની વાણી એટલી બધી સ્પષ્ટ કે કરી લે સોદા રોકડિયા, નથી ઉધારા એક પડના. એક પડનો વાયદો ન કરતા, એક હાથમાં લે ને એક હાથમાં દે. પણ તૈયારી નથી, યોગદાન લાયકાત નથી, ખબર જ નથી કે આ હું કીશે, એનો સોદો કરવાનો કીશે એ જ ખબર નથી. ત્યાં જો આ દુર્યોધન ને કૃષ્ણ ભગવાન જેમ તમે ભગવાન કહો છો એ ભગવાને કહ્યું કે તું મારું એક વસન પાડે તો હું તને સર્વસ્વ આલું. પણ ક્યાં કરતા હજવા તો ઢગ છે, તારાનો વસન પાડવાનો. જુઓ, આ દુર્યોધન એવા ભગવાનને ન માન્યા, ધર્મરાજાને ન માન્યા, માતા કુંતાને ન માન્યો, અહીંયાનો ગોડો ગણતો હતો. પણ પરિણામ જુઓ, 28 નરકે જવું પડ્યું. રાવણ હતો એ જુઓ વેદવાન બ્રાહ્મણ હતો. આ હવારમાં બાલજી વાત કરી હતી કે સેતુ બંધુ રામેશ્વરની પ્રતિષ્ઠા કરી એ રાવણના હાથે પ્રતિષ્ઠા થયેલી રોમના સમક્ષ. રોમ એ જજમાન અને રાવણ એ ગોડ. બ્રાહ્મણ પુત્ર હતો, વેદવાન હતો, પણ સતો રોમના પાસે જાય એટલે મનના ભાવ શાંત થઈ જાય. એને એમ લાગે કે આ કોઈ પુરુષ પરાક્રમી છે, પણ અંતરાત્માનો ખ્યાલ નથી આવતો. સત્સંગમાં જાઓ એટલે તમારા મનની સ્થિરતા થાય એટલે તમને એમ લાગે કે આ કોક છે, પણ ઓળખી શકાતું નથી. અમે બાવજી પાસે જઈએ ત્યાં મને આ પ્રમાણ છે કે બધા ભાવ શાંત થઈ જાય. પણ બાવજીની સ્થિતિ શું છે, જ્ઞાન હું ને અજ્ઞાન હું એ ખબર જ નથી. આ તો બાવજીના દેવ થયા શેડી શાસ્ત્રોનું પ્રમાણ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ વસ્તુ હું, કે આ તો ભગવાન હતા, કેવળ જ્ઞાની હતા. એમ જ્યાં સુધી આપણી યોગદાન લાયકાત ન હોય ત્યાં સુધી સત્પુરુષોનું ઓળખી શકતા નથી આપણે. તો શાસ્ત્રોનું આ પ્રમાણ છે, આગળનું હશે. અને વર્તમાનમાં મારે એવી ભૂલ થયેલી છે. દુર્યોધન એકલાનો વખ કાઢ્યા તે બરાબર નથી, પણ અમે એના ભાઈ છીએ. અમને દુર્યોધન ને કૃષ્ણ ભગવાન, માતા કુંતા અને ધર્મરાજા આવા ધર્માત્માઓ મળ્યા છતાં દુર્યોધન ન ઓળખી શક્યો. એમ અમને એ દશાના પુરુષ મળ્યા છતાં અમારા અહંકારને લઈ અમારી યોગ્યતા અને લાયકાત અને પાત્રતા નથી. તો એ પુરુષોને અમે ન ઓળખ્યા એટલે જ આ ભવાટોઈમાં ફરવાનું છે. જુઓ, જનક રાજા હતા એ 88,000 ઋષિઓની સેવા કરી 12 વર્ષ. પણ એ દશાના પુરુષ એ સેવા કરી એમાં યોગદાન લાયકાત આવી. અષ્ટાવક્ર મુનિ આવ્યા તાણે યોગદાન લાયકાત આવેલી હતી તો કેટલી વાર જ્ઞાન થતો થઈ છે. તાણે સુખદેવ જનકના દરબારમાં આવ્યા. જો પૂર્વના ભક્તિ કરતા તો હતા જ, અને થોડી અટી હતી. પોતાનું જોણપણું, સ્વચ્છંદપણું આ આગળ વધતું હતું અહંકાર. તો જનકના દરબારમાં આવીને એ ગોઠ છૂટી ગઈ તો જુઓ ખરા સુખદેવ થઈ ગયા. સુખદેવ ત્યાગી હતા, જનક રાજા રાગી હતા, સતો આત્માનો બોધ પામી અને પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. સુખદેવના બોધથી પરીક્ષિત જન્મથી ભક્ત તો હતા, પણ થોડું આવરણ હતું કરતાપણાનું, રાજાપણાનું, મારાપણાનું, તારાપણાનું. આ ગ્રંથિ હતી. પણ જાણે ભય લાગ્યો તારા સુખદેવ મુનિનો મેળાપ થયો તારા 7 ટનમાં આ ગોઠ છૂટી ગઈ છે. એમાં અત્યારે આપણે ભગત સત્તા વંશાવીએ છીએ, એ દરેક સત્તાઓ વંશાવે છે.
પણ વ્યાસપીઠ પાસે ઓહળો બાંધશે હાથ ગોઠાળો. એનું પ્રમાણ એવું આવશે કે આ ઓહળામાં પ્રેત રહેતો હતો તે હાથ દંડમાં એક એક ગોઠ છૂટી. પણ તમે જો નિર્મળ દશા લાવી અને આત્માના ધ્રમજાન ઉપર આવી અને જો હોભળો તો આપણે બધા હાથ ગોઠાળા ઓહળામાં પ્રેત પણ છે. આપણામાં દેહ ભાવ સહિત મન અને ઇન્દ્રિય કર્મ અને શરીર અને આ વિષયો હાથ દેવોનો બધેલો આ દેશ એના ભાવમાં રહી અને આપણો આત્મા પરમાત્મા સ્વરૂપ થઈને નથી જાણ્યો તો સત્સંગના યોગમાં રહે એને વિષયોના ભાવોથી નિવૃત્ત થાય. આપણામાં સચ્ચિદાનંદ આત્મા છે, શાશ્વત સ્વરૂપ ભગવાન. તો આ વિષયોથી વિષયાતીત નિરાહારી શુદ્ધ બુદ્ધ જ્ઞાનીય જ્ઞાનમાં જોયો છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો અનંત જ્યોતિમય ભગવાન છે. એ ભગવાનની પ્રતીતિ થાય તો આપણું પ્રેત પણ જાય. નકર અહંકારના વશ શરીરનો ભાવ રાખી અને આ વિષયોના આધાર રાખી ને આપણે ભક્તિ કરવા જઈએ છીએ એમાં આપણી ભક્તિમાં ફલફત નથી આવતી. પણ આ બાજી હમણાં કયો વૈરાગ 3 પ્રકારનો, એમાં ત્રિવ્ય વૈરાગ થાય એને આ બધા વિષયો છે શરીર ને શરીરની રચના એનો આધાર છૂટી જાય ને નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન છે અનંત જ્યોતિમય. જેને આ સૃષ્ટિના કોઈ લાગે વગર ને પૃથ્વીના પરમાણુ કોઈ સંબંધ નથી. આવા સિદ્ધ સમ આપણા આત્માઓ છીએ. તો આત્માનો ભાવ રાખી અને શરીરની રચના ઉપર જે આસક્તિ છે, મમતા છે, અહંતા છે, રાગ છે, દ્વેષ છે, આ ગોઠ છોડી નાખી અને આત્માનો ઉપયોગ રાખો. આપણે બધા સિદ્ધ સંત આત્માઓ અને પરમાત્માના છીએ અને આ સૃષ્ટિના મહેમાન છીએ બેદરના. તો દરેક પ્રાણી માત્રમાં ક્ષમતા રાખી, શાંતિ રાખી, નિર્યલ દ્રષ્ટિ કરી, કપટ રહિતપણું રાખી અને આત્મા ભાવ કેળવ્યો તો જાગૃતિ આવે તો આવરણ નીકળી જાય. આત્મા અને પરમાત્માના વશી આવરણ છે એ રાગ ને દ્વેષ નું આવરણ છે. જીવ વશી વેર કરે, ઈર્ષા કરે, કપટ કરે, આ લોકની મમતા કરે, દેહનો મોહ કરે, આ જેના આવરણનું કારણ છે. અને સત્સંગ કરે અને જે આત્મામાં વિવેક આવે એના કલ્પિત ભાવ દૂર થઈ જાય, શુદ્ધ આત્મા જાગૃતિમાં આવે. કૃપાળુ દેવોનું પ્રમાણ આવ્યું છે કે દીર્ઘકાળ સત્સંગનું સેવન કર્યું હોય એને આ સદવિવેકની પ્રાપ્તિ થાય તો આવરણ કિંમત તૂટી જાય છે. ઉતાવળથી ઓબા ન પાકે પણ વર્તમાન સુધારો. વર્તમાનમાં જેટલી જાગૃતિ એટલું કલ્યાણ નજીક અને વર્તમાનમાં બેભાન અવસ્થા જેટલી એટલું કલ્યાણ દૂર છે. આત્મા તો તમારા અંતરમાં દરેકના અંતરમાં એ આત્મા છે એમાં એક ફેરો સુરતા જાય તો આ સૃષ્ટિના કોઈ વિષયો પકતા નથી. નિરાહારી દેવ, અમૃતનો કૂપ, સુખનો સાગર, ગુણનો ભંડાર, દેહી દેવળમાં દેવ, ચેતન સમકીયો છે. આ બધા લાકડો છે. આમાં જોનાર અને જાણનાર આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા. તો આત્મા ભાવ રાખી અને કોઈ આત્મામાં વેર કે રાગ આ બેની નિવૃત્તિ કરો, શાંતિ પામો, પરભાવથી શાંત થો. તમે બધા આત્માઓનો આશીર્વાદ મેળવો અને બધા તમારા પર એમ નજર થાય. તમે ઠંડા થઈ જાઓ, ભક્તિ કરો, એનો ઉકળાટ મટી જાય, નિર્મળ આત્મા થઈ જાય. મોય ઉઘાડ થાય, આત્માના પ્રદેશો ખુલ્લા થાય. રાગ અને કષાયનો ઉકળાટ હોય, યામાં ઉડી હોય, એના આત્માના પ્રદેશો શોખ ખુલ્લા થાય. એ તો આવરણ મુક્ત થઈ જાય. પણ તું ભક્તિ કરનાર, તું શાંત થઈ જા, તું ઠંડો થઈ જા, તું શુદ્ધ, અહંકારની દ્રષ્ટિએ તું શુદ્ધ, તું તો શુદ્ધ આત્મા છે અને તું શ્રી ભગવાનનો છે. આવો ભાવ કરવાથી પોતાનું અભિમાન ઘડી જાય તો મોટા પુરુષોનું જે સિદ્ધાંત છે આત્માબોધ એ અંતર પરિણામમાં તો જમ પગ આ દેવ કોટી યજ્ઞ સમાન જમ તમારું વર્તમાન શુદ્ધ થાય, આત્માના પ્રદેશો ખુલ્લા થાય. તમારથી આત્મા પડકારા લે કે હું ચેતન આત્મા સુના, બધા આત્માઓ સુના, બધું પરમાત્માનું છે. તમે રહો હોય પણ ત્યાગ વર્તા અનાસક્ત થઈ જાય. જેમ હું આ ગામમાં છું, આ સાધનોમાં છું, પણ મારે લેવા દેવા કોઈ નથી. વ્યવહાર દ્રષ્ટિએ જેમ મને જણાય છે એમ આત્માની જાગૃતિ આવે પછી આ સંસારમાં આ જગતમાં રહો
પણ તમારા જીવને અને આ સૃષ્ટિના પદાર્થોને કોઈ નથી નમન ગતિ છે. પરમ પુરુષ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેને આપ્યું બળ નિજ તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના આ મારો ઉતારો સ્થાન નકલી છે. આ વ્યવહારમાં આ મકોદો મારું કેવાય છે. આપડે ખાવા બેઠા થાય ભણો મારો આપણો કેવા થતો આગળ ભણું મૂકી પતરાડું કે વાહન ખાઈ રહ્યા પછી એના હાથી કોઈ સંબંધ ખરો. આ મકાન છે એમાં આપડે ઉતર્યા તો આપડે ઉતારો છે ને આ ખાટલો મારો ને આ બીજાનો ને આ બેઠા છે તમારી પથારી મારી પથારી પણ કેવા માત્ર કે ને કે લઈને નીકળો તું. કારણ જે કુળમાં જે ઘરમાં જે ગામમાં અવતર્યા છીએ આપણે જન્મ થયો છે ને જે શરીર ધારણ કર્યું છે એ અમારા ખાટલા જેવું છે. પૂર્વક્રમ ઉપસ્થિત કરેલું એક ગણેલા દનનું, ગણેલા શ્વાસોનું, ગણેલી ગરીઓનું છે. આ અને લઈને બાજુ એક વાક્યમાં લખ્યું છે કે આ શરીરનો સંબંધ વર્ત એટલામાં કોમ એક જ કરવાનું છે કે પરભાવથી નિવૃત્ત થઈ અને આત્માના સ્વભાવમાં આવી જવું. આ પરભાવમાં છે, આ શરીરના ભાવમાં બહિર્મુખી છે. આ સ્વભાવમાં એટલે સત્ય સ્વરૂપ છે. આટલું કામ કરીએ તો બધું કર્યું. જો આ ન કર્યું તો તમે દેવપણું ને ઇન્દ્રપણું ને એ બધી ભવસ્થિતિ 84 નો માર્ગ. પણ જો પરભાવથી શાંત થઈને અંતરમાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે આ ભાવ મન શાંત થઈને અંતરાત્મામાં ડૂબકી મારો એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આ બધામાં હમ ભેળ પડે તમને. જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ. આપણે રસ્તો હેડીએ અને ખાડો ટેબો ઓકો સૂકો આપણો રસ્તો બીજો રસ્તો જેમ ભૂજ પડે છે તો રસ્તો બદલતા જઈએ ખાડો ટેબો જોઈને હેડીએ તો સીધો રસ્તો હેડ્યા જઈએ. એમ આત્મા સ્વભાવમાં આવે. આત્માના ધ્રમધન પર અને પસાર સંસારમાં રહે એ પરભાવમાં શા લપટા જ નહીં, વર્તી લાગે જ નહીં. કેમ કે એ નાનો કોઈ નથી પણ આત્માનું ભાન નથી ને આજે ભૂલ એક નથી. મોટામાં મોટી ભૂલે આપણ કોણ છે એ ભ્રાંતિ. સાહેબ તમે તો ઓળખતા હતા મને ઓળખો. આ બરોલી ડોક્ટર સાહેબ ખરેખર આપણું મૂળ ઘર આત્મા છે અને પરમાત્મા છે. ભગવાન એ આપણું ઘર છે. તમે ગમે તે કહો પણ ઘેર જવાના શુદ્ધિ નથી. આ આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાનમાં આવ્યો છે. એ બાહ્ય ભાવથી નિવૃત્ત થયા તે દાડે એ આત્મા પરમાત્મા સ્વરૂપ થયા તે દાડે શાંતિ સુખ નાટક લાગે. તો હોનાનો ગઠિયો થઈ જાય. જો અડે તો હોનું થઈ જાય. મન શું કરે પાણી ના અડે તો પાણી હોનાનું થઈ જાય, ગઠિયો થઈ જાય. તે 2-3-4 દાડા એવો અકરણો કે આ મેં માગણી માગી પણ જો અડે તો બધા હોનું થઈ જાય. મેં શું કરવાનું? પછી ભૂખ ખૂબ પીરોણી ભૂખ રવાય તરહ અને પેલું બાયણા હોનું થઈ જાય પછી ને કોઈ તરહ શીપા અને અનાજનું હોનું થઈ જાય પણ કોઈ માયલી ભૂખ સુધા જપ પછી દુખી થઈ ગયું. પછી પાછું ફેર ભક્તિ કરવા જો એકોતમાં અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન કી કસમ સંભાળવાળા બોલાવે તો કે
ભાઈ સાહેબ આ જે મને આલીશ તમે હું જોડું હોનું થઈ જાય એ તો પાછું લઈ લો, મારે નથી જોઈતું. તો કે હોનું થઈ જાય ઉતાર નથી જોઈતું, હોનું થઈ જાય એટલે સારું, હોના સારું તો આ આખી દુનિયા મથી મથીને મરી જશે. અત્યારે એને જ પાછું ભગવાન આગળ માગ્યું કે ભાઈ મારે આ સિદ્ધિ જોઈતી નથી. એમ તમે અમે છો, તમે એક નક્કી કરો કે હું મળવાથી તમને શાંતિ અને સંતોષ થઈ જાય, એવું નક્કી કરી અને પછી માગણી કરો કે એ હું કરવા થકી મળે. રામ રામ. એ સમજણપૂર્વક જે માગણી કરીએ તો આપણી તલપત બુઝાય. ના કે ખબર જ નથી, બોલો તમને હું આજે હાલવામાં આવે તમને શાંતિ થઈ જાય, બધે નક્કી કર્યું છે. ભગવાન આજે ઓથી ઘેર જતા વાટી તમને મળ્યું તો તમે શું માગો? દુઃખ માગીએ બાપુ, દુઃખ પડે એટલે ઈશ્વર ભજન થાય. સહન નહીં થાય બાબા, દુઃખ સહન કરવું એ થોડી યોગ અને લાયકાતમાં હોય તો કરી શકે, નકર દુઃખમાં કોઈ ઉભો રહ્યું નથી. બોલો સેવી રીતનું દુઃખ તો હાલ જ કરીએ આપણે કોક. એની વાર કરીએ તો પાછું એ તમારે રહી જાય. વળી માતા કુંતાએ દુઃખ માગ્યું હતું પણ માતા કુંતામાં સહન કરવાની શક્તિ હતી. માતા કુંતાએ ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન કહ્યું કે માગો તમે માગો આલું. તાર માતા કુંતાએ દુઃખ માગ્યું છે, પણ યોગ અને લાયકાતમાં હોય તો સહન કરી શકે. અમારા બાપજી હતા એના પૂર્વક્રમ એવું હતું, 500 અનાજ રેતી બોખ પડી હતી, પણ એનામાં તાકાત હતી સહન કરવાની. એવું મહાન ભયંકર દુઃખ હતું, અદ્રેશ નીકળ્યું હતું, પણ સહન કરવાની શક્તિ હતી હાથી હાથી. જે જુઓ 100 મહિના એ બોખ રહીને મળતા મળતા તાન તો ડૉક્ટરોની સારવાર ને એ ઘણું વીતી ગયું છે, પણ એનામાં તાકાત હતી સહન કરવાની. આપણે બધા કહીએ છીએ આપણે કેટલા ઉમેદવાર છે, તમારે ભગવાન અસંતાના મળે તમે શું માગો? બા બોન તમે શું માગો? નક્કી કર્યું છે? સુખનું સાધન શું છે? પેલા ઘરું ગળમેલ ના થાય પાછા થાય શોખ દેખાવે. આ બી ખબર છે તો માસ્ટરમાં હતા અરોડાના છે. અમે એક ફેરો આ બેસો ભાઈ ને મેં જીવો ભાઈ 2-4 જણા ત્યાગી થઈ જઈએ, કઈ જતા રહીએ જંગલમાં. આ તો 25 વર્ષની વાત છે, 25 થી વધારે. હે કયું જંગલમાં જતા રહીએ, ડુંગરે જતા રહીએ, એમ રાતે હોજ દનાથ મેં નીકળ્યા તે નદી ઉપર જા ને આ ભીખો ભાઈ પાછા આખી કે મારે તો કંબાળું ગાળું રહી ગયું છે કે મારે તો આ ને સા લાગી ગયા, મારે દફતર હું પ્યાવાનું અને કંબાળું ગાળું છે એટલે મારેથી તો ન અવાય. એટલે ભીખા ભાઈ આટલા આવીને માં તમે શું કરો છો? અમે આજે કીધું જો મથન કથન કરીએ છીએ પણ હાસું નિદાન પધારો હાસું નિદાન કરો કે નથી અને ભગવાન તમને પ્રાપ્ત થાય મળે તમે માગો હું સુખ માગો તમે તો એ સુખ ફરી પછી કોઈ દુઃખનું કારણ ઉપસ્થિત ન થાય. રામ રામ. આપણા બધાને સુખી થવું છે પણ સુખી થઈએ એવી ચીજ શું છે એવું તમે જીવનમાં ભોગી કાઢો. કદી નથી ને વસંતાના ભગવાન મળ્યા તો પછી તમે ગોઠવા બાજુ એટલે ભગવાન અદ્રશ્ય થઈ જાય. ત્યારે પહેલા નક્કી કરી મૂકો કે ભાઈ ભગવાન મળ્યું તો મારે આ સુખ જોઈ શકે કાયમના માટે આટલું મારે માગી લેવું. હું નક્કી કરી શકો? અને કદી આજે હબળો કોણ કે છે કદી આજે વહેમાન આવે રાતે તમે હુરે આવવાનું વસંતાનું અમરલોક જવાનું વહેમાન આવે તો તમે બેસી જાઓ કે ઘેર પૂછવા જવું પડે? કેટલા તૈયાર છો? એ વેમનમાં તો મજા ખાવાની તો બધા બેસી જાય, પેલા માગવામાં ન માગતી બેસી જાય. ના ના ખોટી વાત છે. જો અજવાણા માણસો હોય કે પાણી લઈ જઈને તમારે હોશ કરવા એવું જો ભેગા લેવું હોય કે તો એક નો બે મોટરમાં બેસી તો બેસી જાવ. અમરલોક જવાની રીત છે એવી છે, જોડીશ તમે
બોલો અત્યારે તમે સંકલ્પથી રહિત થઈને અંતર્ધ્યાન થવું છે? જો કોઈ દુઃખ જ નથી, અંતરાત્મા પરમાત્મામાં ડૂબી જવું એવું, જો કર્યું નથી ને કરવું નથી, માર્યું નથી ને મરવું નથી, લીધું નથી ને દીધું નથી ને લેવું નથી, અંતર શાંતિ પામી જઈ અને અંતરાત્મામાં ડૂબી જવા, ડૂબવું છે. કેટલા તૈયાર? ડૂબો છો, ડૂબો છો. કેમ થતું નથી? હવે પરભાવથી શાંત થવું બહુ. તમારા આત્માને અને આ દુનિયાના 3 કાયમાં લેવા દેવા નથી. એવું ચેતન આત્મા છે. એવો ભાવ કરીને શાંત થવું, નિર્વિકલ્પ થવું, તો આપણને આપણો માર્ગ હુજે. જો તમે ઉહર હે ફરાફર બેભાન અવસ્થામાં ફરો કે સંકલ્પ ને વિકલ્પ, સંકલ્પ ને વિકલ્પ, એવો ભગવાનના માર્ગ નહીં જાઓ. પણ તમે શાંત થો, ઠંડા થો, પ્રભાવથી મુકાઈ જાઓ. આ તો બહિર્મુખી છીએ આપણે. સંકલ્પ અને વિકલ્પ એ તો જગત ઉપસ્થિત કરવાનો માર્ગ. કારણ ભગવાનનો માર્ગ તો સંકલ્પથી રહિત છે, નિર્વિકલ્પ માર્ગ છે. તમે કેટલી દાન નિર્વિકલ્પ થઈ શકો છો? ખરેખર નિર્વિકલ્પ થઈ જાઓ છો? મોડું પડે પણ નિર્વિકલ્પ. જો દરેક કોઈ કામ કરવું હોય તો એમાં ભોગ આલવું પડે. તાર ભક્તિ કરવી એ પરભાવથી નિવૃત્ત થઈ અને અંતરાત્મામાં શાંત થવું. આપણે જે માણસ ઊંઘી જાય ને જપી જાય એ પરભાવથી મુકાઈ અને આત્મા પરમાત્માની એકતા, આવા પરમાત્મા છે શ્રદ્ધા, વિશ્વાસ અને ખરેખર એ પરમાત્મા છે. આ બધામાં આવો ભાવ રહે અને મન રાગ દેશથી રહિત થાય તો એ આત્મા ભગવાનના માર્ગમાં જાય. એને આ સુખની પ્રાપ્તિ થાય. નકર તમે વાતો કરો અને જમતમ ફરો એમ તો આ નિસ્તારો નથી. ભક્તિનો અર્થ શું? પરભાવથી મુક્ત થવું એ ભક્તિ. આ ઘર આપણું નથી અને આપણે પકડી પાડ્યું હોય કશે મારું નથી, આવું બેઠું છું તો આ થાય મારું. ત્યારે આપણે શરીરની રચના પર હું અને મારું કરીને બેઠા છીએ, એ પરધર્મ છે. તમારો આત્માનો ધર્મ તો આત્મામાં પડ્યો છે. શાંતિનો સાગર ને ગુણોનો ભંડાર, જેમાં સૃષ્ટિ કા સંસાર જ નથી, જગત જ નથી. મોક્ષ સ્વરૂપ છે, ભગવાન છે અનંત જ્યોતિમય. જો પહેલા જ ને મોમે રોમ તોમે રોમ ખડગ ખંભો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. અનંત જ્યોતિમય ભગવાનમાં ડૂબી ગયું. શાસ્ત્રોનું પ્રમાણ છે. સ્વામી રામ તીર્થે હતા તો પરભાવથી મુકાઈ અને અંતરાત્મામાં ડૂબ્યા. એ કહીશું હમન તુમનું દફતર ગુ, હું મરી ગયું, જીવ તો મરી જાય. આપણે બાજુ લખ્યું છે કે જીવ તો મરી જાય એ ભગવાનમાં લીન થાય, મોક્ષ મળી જાય. અહંકાર રાખી અને મોક્ષના માર્ગમાં કોઈ જીવ પોનો નથી. આપણે બાપજી થાય એવું તો બાપજી જોયા છે કે સેવા હતા? બાપજી થાય સેવા હતા. શાસ્ત્રોમાં પ્રમાણ આવે છે એ લોબુ છે, એ શીખવું ને ભરવું પડે. પણ આપણે પ્રગટ બાપજીને જોયા છે, એ જીવતા મરી ગયેલા હતા. 1 ને 2 એ જીવતા મરી ગયેલા કહેવાય. કે જેના રાગ અને રોહ મરી જાવ અને અંતરમાં દેવ બોલે એ આખા વિશ્વમાં બોલે. સપનામાં ઉત્પાત ન થાય, અહમ ઉત્પન્ન થાય જ મરી જોઈએ. લીજો આત્મા સ્વરૂપ ભગવાન છે. એમાં જેનું મન મરી જાય, મરીને જીવે એનો દેશ એવો જાણવો, નામ સમાન નહીં નાણું. ભગવાનના આ બધામાં કોઈ ન દેખાય એ જીવતો મરી ગયેલો કહેવાય. આ બધો લાકડકૂટ છે, મરદો અને મોહ થાય જ નહીં. જો જનક મરી ગયેલા હતા જીવતો, દેહથી વિદેહ. સુખદેવ મરી ગયેલા હતા. પરીક્ષિત હાથ જન્મ આજે જન્મવાનું મરવાનું છે, મરી ગયું. પ્રીતમ કહી છે સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો, સકળમાં અકળ દેખાયો, અનુભવ મારા ઉર્મરે આવ્યો. દૂર જોડે તો મી દેવ અમારો, પ્રગટ પાહા દેખાયો, અનુભવ મારા ઉર્મરે આવ્યો. એમ આપણે જપવું છે નથી જપાતું. ત્યારે મહાપુરુષોને પકડવું હોય ન પકડાય, હક કરવો હોય ન થાય. આપણા બાપજીતા એ કોઈ પર વસ્તુના ત્યાગી. આ શરીરની રચનાના દુનિયામાં જે દેખાય છે એનો વિકલ્પ કરવા જોઈએ તો ન થાય. જેમ આ ગામના આ ઘર છે, આમાં તમે ધણીપણું કરવા દો તો ન થાય. થાય છે આ ઘર ઉપર?
જો 100 ઘરમાં આગળને ભોગવો છો પણ ધણી પણ થાય છે. તમને જે મહેમાનો આ જેમ પકડતું નથી એ મળ્યો ચેતન આત્મા દેવ છે એ સ્વભાવમાં આવે તાણે શરીર ને શરીરની રચના છે આ માનસિક ભાવ છે એના પર પકડ થાય જ નહીં, મમતા થાય જ નહીં, રાગ થાય જ નહીં, આસક્તિ થાય જ નહીં. અનાસક્ત યુગ કહેવાય. ખરખડિયા ના રહ્યું જેવા બાપજી કહેતા આપણે. કૃષ્ણ યોગેશ્વર કહેવાતા. એ સેવા યોગેશ્વર હતા, કોઈ બાવા હતા. યોગી અનાસક્ત યોગી, આસક્તિ નહીં. જેમ આપણા આ ઘર ઉપર છીએ તો કોઈ આસક્તિ નહીં. આપણે જો એના વસી બેઠા છીએ, ઘર ધણી આટલું સુખ આગળમાં નહીં ભોગવ્યું હોય એટલું સુખ આપણા આગળમાં ભોગવીએ. કેમ કે આસક્તિ જ નહીં, ધણી પણ થાય જ નહીં, વિકલ્પ થાય જ નહીં. તપોવનમાં બેઠા હો, કોઈ ડુંગરની ગુફામાં બેઠા હો, એ ઉષા આગળ ના પડે. જો આગળના વસી બેઠા છીએ, આ વ્યવહારિક હું વાત કરું છું. એમ જેના હૃદયમાં ભક્તિ આવે, મળ્યો ચેતન છે એના સ્વભાવમાં જાય ત્યાં આ સૃષ્ટિમાં આવો અલગ તલગ. એ અનાસક્ત યુગ કહેવાય. તમે અમે હુડ ખાતા ફરીએ તો જીવનનું પરિવર્તન ન થાય. અને વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. વિવેકપૂર્વક વિચાર કરો તો ભાગ ત્યાગ આવી જાય. જો આપણે વાંચીએ એક વ્યવહારિક આપણને ભાગ ત્યાગ છે કે ઓ ના આપણે કોઈ નથી, આગળ ના અને આપણે કોઈ નથી, આપણું વતન છો છે એ ખ્યાલમાં છે. આટલી જ સમજણ છે. તે 5,000 10,000 15,000 25,000 માણસ ભેગું થાય તો તારે નહીં કોઈ, તારે નહીં કોઈ. જો આ તો મન છે, ઇન્દ્રિયો છે, કર્મ છે, સંસારની દ્રષ્ટિ છે, સતો જો પકડે છે મન, તાર આત્માનું જ્ઞાન થાય પછી પકડે તો જ્ઞાન ન કહેવાય. ચેતન છે આત્મા, 3 લોકનું નાથ, નિરાહારી, નાશ થાય જ ને, શાશ્વત સ્વરૂપ, અનંત જ્યોતિમય. આ વિષયો વગર રહી શકે એવો આત્મા પરમાત્મા હે ને કહેવાય. એ આત્મા પકડે. પણ આપણા બધાની માનતા આપણા જેવી છે ભગવાનના ઉપર. આપણને થાય એમ ભગવાન ન થાય, ભગવાનને એમ ન. તુલસીદાસ હતા, જો આ પહેલાંનું એનું જીવન સેવું હતું અને પછી તાર રામ અને રામના ભાઈ ભરત ને લક્ષ્મણ રામના પાહા હતા. લક્ષ્મણના જીવનમાં અને ભરતના જીવનમાં અને રામના જીવનમાં કેટલો ફારફેર છે. તાર કઈ માતા સુમિત્રા અને રામની માતાનો કૌશલ્યા ને બીજો સિંહ હતો સુમિત્રા. આ એમાં કેટલો ફારફેર છે. પછી મંથુરા દાસી, જો આ બધા આત્માઓ છે યોગ અધિકારી પૂર્વના કમાઈ લઈને આવેલા આત્માઓમાં આ ફારફેર છે. લક્ષ્મણ એટલા ભગવાનના પહાડે છે, પણ જે ભરતની સ્થિતિ છે, રામની ને ભરતની સ્થિતિ છે એ જુદી અને લક્ષ્મણની જુદી. પરિણામે એક છે પણ વર્તનમાં તમને જો ફારફેર લાગે. તાર ઉર્મિલા હતો લક્ષ્મણને ઘેર, એ ઉર્મિલાનું બળ જોયું છે. એને વિદાય કરવા નીકળ્યો હતો ઉર્મિલા, લક્ષ્મણ અને રામને સીતાને. પછી એને લક્ષ્મણે આજ્ઞા નથી કરી કે પાછો જાઓ ઘરમાં. તે બાયણે 14 વર્ષ એ વળાવા આવ્યો હતો, એ ઉભો હતો, એની 14 વર્ષ ઉર્મિલા. લક્ષ્મણને મૂર્છા આવી, એ વાત કરે છે કે લક્ષ્મણને મૂર્છા આવી છે. પછી ઉર્મિલા જવાબ આલે છે કે મારો જે લક્ષ્મણ છે એને મૂર્છા આવે જ નહીં કદી. એને મૂર્છા આવવાની કોઈ જગ્યા જ નથી. જો આ ઘેર છે અને પેલા તો આ મરજીઓ લેવા આવ્યા છે મન ના ડુંગર લઈને પડ્યા એ પરમાણ છે ને, એ વખત આ વાત કરે છે કે જો દન ઉગતો પહેલા હું તો ન જાઉં તો લક્ષ્મણ મરી જાય નહીં બસે. એટલે મારે અત્યારે ને અત્યારે આ ડુંગર લઈને તો જવું છે અમરદીઓ દુઃખી સુખ. પછી કે તમે ગોડા થાય. લક્ષ્મણ કદી મરે જ નહીં. મને પરમાણ શકે કહી દઉં, એને મરવાની કોઈ જગ્યા નથી. એ મરીને શો જ હોય એવી જગ્યા નથી. અત્યારે કે આ ઉર્મિલા કે છે કે રોમ દુઃખી છે
કે લક્ષ્મણ તો કે લક્ષ્મણ તો મૂર્છામાં હુઈ રહેલા છે. તારે કી કહે એની માઈ એમ કહ્યું હતું ને રોમ એમ કહ્યું હતું કે આમ હુરતા ને તે આળો ઉપર ઉતર્યા ને કે રોમ શું કરશે કે રૂસ તારે કે દુઃખી તો જો રોમ છે એ તો આનંદની શેયામાં પોઢ્યા હે. જુઓ આ પરમણ સમજણ આ ધીરજ કારણ તમે શાસ્ત્રોમાં જુઓ કે ધર્મનાજીઓની ધીરજ અને શાંતિ આ ગંગા સતીની ને પોનબાઈની વાત આવે છે તોરલની સેવા સેવા કપડાં સંજોગો રૂપોદેવની સીતાજીની સબરીબાઈની મીરાબાઈની એ ધીરજ કોઈના બાપની છે. ત્રણ પાંડવો કોમાતુર રાક્ષસ જંગલમાં ગરી ગયો છે. જો પાંડવોનું રક્ષણ કોણ કરે? ન પાંડવી પૃથ્વી કરવાની પ્રતિજ્ઞા લીધી ભીષ્મ પિતામાં, ન પાંડવી પૃથ્વી કરવી અને શું હતું અખંડ ભાગવતીનું વર્તાલવાનું હતું કે ભાણુમતીને એની કાળજી જો ભગવાન નથી, પાંડવો નથી, સક્ષમ નથી પાંડવો. પાંડવોને કરતા પણ વધતું જ નહીં. ધર્મરાજાને પૂછવા જશે દુર્યોધન કે તમારું મોત હેણે થાય. પછી ધર્મરાજા કી કે મારું મોત તો થાય જ નહીં. એક રીતે થાય કે આ દાદા છે ભીષ્મ પિતામાં એ કદી વસન વાળે તો કદી ભવિષ્ય થાય. એટલે દુર્યોધન પૂછે છે કે એ તો છે ને આવું વસન વાળે કે એ તો વાળે તો ને એના અંતર પર મળાવે તો કદી વાળે. તો પછી આ દુર્યોધન પૂછે છે કે કેવી રીતે મળહેણા આવે? કારણ કે કરમ સંડાનું એઠું ખાવામાં આવે તો એને મળાવે. પછી દુર્યોધન પૂછે છે કે वो કરમ સંડાર કોણ હે? પછી ધર્મરાજા કી કે તું છે. અરે કે હું છત્રપતિ હું કરમ સંડાર છું. તો કે હા તું કરમ સંડાર. જો જેના એક રૂમમાં અહંકાર નથી, ધર્મ એટલે ધર્મ, ધર્મનું નામ લેતા જગત મટી જાય. ધર્મ એ ભગવાનનું નામ, ભગવાનનું સ્વરૂપ છે. ધર્મ આત્મા થાય એ જ પરમાત્મામાં જાય. ધર્માત્મા ન થાય ત્યાં સુધી પરમાત્મામાં એ દ્વાર બંધ. પણ ધર્માત્મા અહંકાર મટી જાય અને આત્મા આત્માના સ્વભાવમાં જાય ધર્માત્મા કહેવાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો એ ધર્માત્મા કહેવાય. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છિદક દશા મોક્ષ પંથ ભવ અંત. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીને નિર્દોષ. સ્વચ્છંદ જે આ આપણો છીએ મનોભૂમિમાં છીએ, આપણો સ્વચ્છંદ રોકાતો નથી. તો આત્મા આત્માના સ્વભાવમાં આવે એને સ્વચ્છંદ મળી જાય, રોકાઈ જાય, મટી જાય. અહંકાર મટી જાય એનો સ્વચ્છંદ જો એ હેમ રહે કે ભગવાન આત્મા સ્વરૂપમાં રહે, આત્મા સ્વભાવમાં રહે, વિભાવમાં વર્તી થાય જ નહીં. સદગુરુ શાસ્ત્રોમાં મહાપુરુષોનો પ્રમાણ જે જગ્યાથી સાંભળીએ છીએ તો આના પ્રમાણ આવે છે. પણ આપણા બધા આત્મામાં શંકા છે. ખરેખર તમારા હૃદય ઉપર હાથ મૂકીને પૂછો કે તમારા આત્મામાં નિશંકતા છે? આવા આત્માઓ સિયા પણ ચેતન, ગ્રહણ ધૃતિ, નિર્વિકલ્પ, સિંહ સમાન એટલે આત્મા પરમાત્મા સ્વરૂપ આવા સિદ્ધ આત્માઓ છે. પણ આપણોમાં શંકા છે. પણ સત્સંગ કરનાર જે આત્મા હોય એના આ શંકા ટળી જાય. અર્જુન પેલા એ જ હતા. કૃષ્ણ ભગવાન બોધ કરતા હતા એ વખત નિર્મળતા દાખવતા હતા. પણ શંકા ને ક્રિયા પછી આસર હૃદયથી ઉભા થઈ ગયા. જે જે શાસ્ત્રોમાં તુલસીદાસ ની વાત કરી પેલા એ જ તુલસીદાસ હતા પણ પરભાવ ઉપર હતા. પછી નિજ સ્વરૂપમાં આવ્યા. નિજ સ્વરૂપમાં આવ્યા એટલે બધા ભક્તોમાં અગ્રમણી તુલસીદાસ કહેવાય છે. શબરીબાઈ એ પેલા એ જ શબરી હતો પણ ભગવાન ત્રણ લોકનો નાથ ઘેરાયા, આવી ભક્તિ થઈ પછી એ શબરી સેવા સ્વરૂપમાં આવ્યા છે. એમ આપણા બાપજીને એ જ હતા.
આપણા જેવા હતા, પણ સત્સંગના યોગ પૂર્વ કરતા આવેલા અને વર્તમાનમાં એ જોગાનું જોગ મળ્યો તો પરિણામ કેટલું બધું શુદ્ધ થઈ ગયું છે. તો આપણે બધાને ફરી ફરી વર્તમાન ફેરવવાની જરૂર છે. તમારા આત્મામાં શંકા હોય તો ભક્તિ હેમાં કરો. તમે ચેતન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા આવા સિદ્ધ સમ આત્માઓ છો. તમારા આજુબાજુ બધા આત્માઓ છે અને જે વસ્તુ પર તમે પકડ કરો છો એ ખરેખર વસ્તુ બધી પરમાત્માની છે. એ જાણે નિશંકતા પૂર્વક આપણે હૃદયમાં ઉતારી અને પોતાના જીવનનું પરિવર્તન કરીએ તો જેમ આ પારસમણીની વાત કરી, આ મહારાજ નારાયણભાઈ પારસમણીનો સરપંચ થયો તો લોખંડનું હોનું થઈ જાય. ત્યારે આપણે બધા આત્મા 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 અને પરમાત્મા પરમાત્મા કરીએ છીએ, પણ આ મોય કોઈ મેળ પડતો નથી. જો પેલા હાથના મેળ પડી ગયો એવી ટસાઈ ગોરાકુંભાર નહીં ગયા. ગોરોકુંભાર એવી દશાનો પુરુષ હતો અને પેલા પૂર્વનો કરતા ઉપાસક એવો લાયક આત્મા હતો. ગુરુ મરે પૂરા સેવક હોય શુરા, તો આત્મદીયો ઓળખાય રે ગુરુજીનો મહિમા કરો ન જાય. જો ગુરુ એ દશામાં હોય સ્વરૂપમાં હોય અને શિષ્ય એટલો યોગ અને સત્પાત્ર હોય, બ્રહ્મભાવના વાળો હોય, નિર્મળ હોય, નિર્વેર હોય, શુદ્ધ આત્મા છે, શ્રદ્ધાને વિશ્વાસને ભાવ ને ખરેખર આ પરમાત્મા છે એ પુરાણ પુરુષ ઉપર પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે આપણે જે શંકા છે એ શંકા ન રહે ને આપણને શંકા વર્તે છે. પોતાના આત્મામાં શંકા છે અને એવી દશાના પુરુષે આપણને મળ્યા હોય તો ઓળખ્યા નથી. કૃષ્ણ ભગવાન એ જ હતા. પાંડવોને મળ્યા એ જ દુર્યોધનને મળ્યા હતા, પણ જો દુર્યોધનની યોગદાન લાયકાત નથી તો એ જ દુર્યોધન એ કૃષ્ણ ભગવાનને ન ઓળખી શક્યો. ધર્મરાજા જો એના ભાઈ હતા છતાં ન ઓળખી શક્યા. પણ આગળની ભૂલ થયેલી તો ઠીક છે, પણ અમારા વર્તમાનમાં આવી ભૂલ થઈ છે કે અમને જેમ દુર્યોધન ને કૃષ્ણ ભગવાન મળ્યા હતા કે ધર્મરાજા મળ્યા હતા, એમ અમને વર્તમાનમાં એવી દશાના સાક્ષાત આત્મા સ્વરૂપ ભગવાન પરમાત્મા સ્વરૂપ કેવળ જ્ઞાની પાછા કેવા કહેલું અર્થ પર કરી લે સોદા રોકડિયા નથી ઉધારા એક પરના. આવા પુરુષ મળ્યા છતાં અમારી યોગ્યતા અને લાયકાત નથી. અત્યારે જે ભાવ કામ કરે છે એ વખત એટલી બુદ્ધિ પહોંચી વળતી નથી, એટલી યોગદાન લાયકાત નથી, બાળક બુદ્ધિ હતી. એ વખત અમને બાવજી કહેતા કે અત્યારે તમે રોમલાનું કેવું નહીં માનો પણ પાછળ રોહો. આવું અર્થ કરેલું. ઘણાને તો બાપજી વાત કરે એ બાપજી ને હમ આખી કરતા મને આમાં ખબર ન પડે, વ્યવહારમાં તો મને સમજ ન પડે. તો અનાદિકાળથી આવી ભૂલ થતી આવી છે. જો વર્તમાનના પુરુષોના આપણે ઓળખી ન શક્યા એટલે આપણા ભવસ્થિતિમાં ભટકારો અને મનની સ્થિરતા અને અંતરાત્મા પરમાત્મામાં જઈ શક્યા નથી. પણ ખરેખર આત્મામાં નિશંકતા લાવો, નિર્ભયતા તો મોય પડી છે. તમે જે જ્ઞાન હોગો છો એ જ્ઞાનનો સાગર, અનંત ગુણોનો ભંડાર, અમલ લોક લોકાલોકનું જ્ઞાન, લોકાલોક જ્ઞાનનો ધણી એવો સિદ્ધ સમ દરેકના ભીતરમાં એ આત્મા છે. એ આત્માના પર અહમથી આપણા જગત રૂપ થયા છીએ, પણ આપણે બહિર્મુખી છીએ, બાયને ફફો મારીએ છીએ. પણ સત્સંગના યોગમાં જાય ત્યારે જીવની દિશા ઉકલે તો હું કોણ છું, હું કરવા આવ્યો છું, હું કરી રહ્યો છું. આ શરીર અને શરીરની રચના છે અને હાથી મારે હું લેવા દેવા છે. હું ચેતન આવો આત્મા અજરંબર અવિનાશી શ્રીમદ રાજચંદ્ર પ્રમાણ આવ્યું છે કે આત્મા એ સેવું તત્વ છે. સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ. જો અવિનાશી આત્મા સ્વરૂપ ભગવાન કહેવાય છે. આ તોરણને આ જ્ઞાન પ્રગટ હતું તારે એવા મહાન જે શરીર જેવો
સોસો ઓણિયો ને સધી રાજા આ ત્રણ નરોને અભયદાન આલ્યું છે. કેણે તોડલી એ આગળની વાત ઉપર તમને શંકા હે, પણ અત્યારે વર્તમાનમાં આવું ત્રિકાળ જ્ઞાન નિરાવરણ જ્ઞાન શ્રીમદ રાજચંદ્ર નતું. એના બોધથી ચાર આત્માઓને નિશંકતાપૂર્વક સ્વરૂપની પ્રાપ્તિ થયેલી છે. એને પ્રમાણ આલ્યું છે, એને પ્રમાણ આલ્યું છે, એને પ્રમાણ આલ્યું છે, એને પ્રમાણ આલ્યું છે.